નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15મા ચેપ્ટરના આગળના એમસીક્યુની ચર્ચા કરીએ. તો પહેલો એમસીક્યુ આજના લેક્ચરમાં, નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો. ઓપ્શન એ, પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહે છે. તો આ વૃદ્ધિ દરની વ્યાખ્યા છે, સાચું વાક્ય છે. એસ વક્ર એટલે કે સિગ્મોઇડ આલેખ. આપણે વૃદ્ધિના બે પ્રકાર ભણેલા છીએ, આંકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ. તો આપણને ખ્યાલ છે કે ભૌમિતિક વૃદ્ધિનો આલેખ એસ વક્ર મળે છે, એટલે કે સિગ્મોઇડ વક્ર મળે છે. તો ભૌમિતિક વૃદ્ધિનો જે આલેખ છે એ આ રીતે સિગ્મોઇડ વક્ર મળે છે, એસ આકારનો મળે છે. હવે એસ આકારનો જે આલેખ છે તેમાં શરૂઆતમાં આ વૃદ્ધિનો દર ધીમો હોય તેને લેગ ફેઝ કહેવાય, લેગ LAG. ત્યાર પછી વૃદ્ધિ ખૂબ ઝડપથી વધે એટલે આ લાઈન ઉપર જાય તેને લોગ ફેઝ અથવા એક્સપોનેન્શિયલ ફેઝ કહેવાય. અને ત્યાર પછી આ સ્થાયી તબક્કો છે, આ આડી લાઈન સ્થાયી તબક્કો દર્શાવે છે. એટલે આ એસ આકારનો આલેખ મળે છે. આલેખની રેખા છે એ એસ આકારની મળે છે, એટલે આને સિગ્મોઇડ આલેખ અથવા એસ વક્ર કહેવાય. તો એસ વક્ર પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા સજીવોની લાક્ષણિકતા છે. તો આ પોઈન્ટ પણ સાચો છે, કારણ કે પૃથ્વી પર મોટા ભાગના સજીવોની જે વૃદ્ધિ છે તેનો આલેખ એસ આકારનો મળે છે. કે સજીવોની વૃદ્ધિ શરૂઆતમાં ધીમા દરે થાય, પછી ઝડપી થાય અને પછી વૃદ્ધિ ધીમી થઈ અને સ્થાયી થાય. એટલે વૃદ્ધિનો ધીમો તબક્કો, ઝડપી તબક્કો અને સ્થાયી તબક્કો, એમ 3 તબક્કામાં મોટાભાગના સજીવોની વૃદ્ધિ થાય છે. એટલે કે મોટાભાગના સજીવોની વૃદ્ધિ, કુદરતના પર્યાવરણમાં વસતા મોટાભાગના સજીવોની વૃદ્ધિનો આલેખ એસ વક્ર એટલે કે સિગ્મોઇડ આલેખ સ્વરૂપે મળે છે. તો ઓપ્શન બી માં આપેલું વાક્ય પણ સાચું છે. ઓપ્શન સી જોઈએ, ભૌમિતિક વૃદ્ધિ દરમિયાન વૃદ્ધિનો દર સતત જળવાઈ રહે છે. તો ભૌમિતિક વૃદ્ધિનો દર છે એમાં જ સિગ્મોઇડ આલેખ મળે છે આપણને. તો હમણાં તો આપણે ચર્ચા કરી કે સિગ્મોઇડ આલેખમાં વૃદ્ધિનો દર ઝડપી થયા બાદ ધીમો થઈને સ્થાયી થઈ જાય. એટલે સિગ્મોઇડ વક્રમાં એટલે કે એસ વક્રમાં વૃદ્ધિનો દર સતત ન જળવાય. એ વૃદ્ધિનો દર પહેલા ધીમો હોય, પછી ઝડપી હોય અને પછી ધીમો થઈને સ્થાયી થઈ જાય. તો એ વૃદ્ધિનો દર ધીમો થઈને સ્થાયી થઈ જાય તો ભૌમિતિક વૃદ્ધિ દરમિયાન વૃદ્ધિનો દર સતત જળવાઈ રહે છે. આ ખોટું વાક્ય છે, કારણ કે એક સમયે વૃદ્ધિનો દર ધીમો થઈ જાય છે. હા, આંકડાકીય વૃદ્ધિમાં એવું હોય કે વૃદ્ધિનો દર જળવાઈ રહે, કારણ કે આંકડાકીય વૃદ્ધિમાં આપણે જાણીએ છીએ કોઈ પણ એક કોષ વિભાજન પામી અને તેમાંથી આ રીતે 2 કોષ બને. તો એક કોષ વિભાજન પામે ને એમાંથી 2 કોષ બને, પછી એક કોષનું આગળ વિભાજન થાય અને બીજો કોષ છે એ વિભેદન પામે. તો આ કોષ છે એ વિભાજન પામે એટલે એમાંથી 2 નવા કોષ ઉત્પન્ન થાય. તો આ કોષ વિભેદન પામે, પછી આ 2 નવા કોષ ઉત્પન્ન થાય એમાંથી પણ એક વિભાજન પામે, એક વિભેદન પામે. તો આ આંકડાકીય વૃદ્ધિ છે. પણ ભૌમિતિક વૃદ્ધિમાં તો એક સમયે વૃદ્ધિનો દર ધીમો થઈ જાય એટલે ભૌમિતિક વૃદ્ધિ દરમિયાન વૃદ્ધિનો દર સતત જળવાઈ રહે છે. આ ખોટો પોઈન્ટ છે. ભૌમિતિક વૃદ્ધિના ઝડપી વૃદ્ધિ તબક્કાને લોગ ફેઝ પણ કહે છે. હા, તો આ લોગ ફેઝ છે, આ ઝડપી વૃદ્ધિ તબક્કો એટલે લોગ ફેઝ અથવા એક્સપોનેન્શિયલ ફેઝ. એટલે આ સી ઓપ્શનમાં આપેલું વાક્ય ખોટું છે. ખોટું વાક્ય આપણે શોધવાનું હતું કે ભૌમિતિક વૃદ્ધિ દરમિયાન વૃદ્ધિનો દર સતત જળવાઈ રહે છે. એ ખોટું છે, કારણ કે તેમાં આગળ વૃદ્ધિનો દર, છેલ્લે વૃદ્ધિનો દર ધીમો થઈ જાય છે, સતત જળવાતો નથી. એટલે ભૌમિતિક વૃદ્ધિ દરમિયાન વૃદ્ધિનો દર સતત જળવાઈ રહે છે. આ પોઈન્ટ ખોટો છે, એટલે આન્સર સી આવશે. ત્યાર પછી નેક્સ્ટ, અહીં વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક અને વનસ્પતિ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોના કાર્ય આપેલા છે. એટલે
આ રેન્ડમલી આપેલા છે, એટલે કે આડાવડા આપેલા છે, અસ્તવ્યસ્ત આપેલા છે. એવું ફિક્સ નથી કે પહેલા 5 કાર્યો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના છે પછીના 5 કાર્યો કે 6 કાર્યો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવના છે, એવું નથી. તો એ અસ્તવ્યસ્ત આપેલા છે. તેના માટે સાચો વિકલ્પ પસંદ કર. હવે કુલ 11 કાર્યો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ 15મા ચેપ્ટરમાં આપણે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો ભણ્યા, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ PGRS, અને 22મા ચેપ્ટરમાં આપણે માનવના અંતઃસ્ત્રાવો એટલે કે પ્રાણીઓના અંતઃસ્ત્રાવોનો અભ્યાસ કરેલો છે. તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિના જે અંતઃસ્ત્રાવો છે એમાં ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન એમ 5 અંતઃસ્ત્રાવોનો સમાવેશ થાય છે. તેમાં ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન એ 3 વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે, જ્યારે ઇથિલિન અને એબ્સિસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો છે. પણ ઇથિલિન છે એ કેટલાક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તરીકેના પણ કાર્ય કરે છે અને કેટલાક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તરીકેના પણ કાર્ય કરે છે. એટલે ઇથિલિનને આપણે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક એમ બંને સમૂહમાં રાખી શકીએ, કારણ કે ઇથિલિન વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક એમ બંને સમૂહમાં બંધ બેસતો અંતઃસ્ત્રાવ છે. તો આ રીતે આપણે જાણીએ છીએ કે ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે અને ઇથિલિન, એબ્સિસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો છે. પરંતુ ઇથિલિન વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક એમ બંને અંતઃસ્ત્રાવોમાં આવે છે. તો 11 કાર્યો આપેલા છે: કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની રીત. નિર્માણની રીત એટલે દાખલા તરીકે વનસ્પતિમાં પર્ણના કેટલાક કોષો હોય એ વનસ્પતિના પર્ણના અધિસ્તરમાં પર્ણરંધ્ર કે વાયુરંધ્રનું નિર્માણ કરે, એટલે એને વનસ્પતિમાં નિર્માણની રીત કહેવાય. એટલે કે વનસ્પતિમાં જે કોષો છે એ કયા અંગનું નિર્માણ કરશે અને એ અંગમાં કઈ રચના બનાવશે, કઈ રચનાનું નિર્માણ કરશે, એને નિર્માણની રીત કહેવાય. તો કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની રીત એટલે દાખલા તરીકે પર્ણમાં વાયુરંધ્રનું નિર્માણ. પછી આવર્તનીય વૃદ્ધિ. આવર્તનીય વૃદ્ધિ એટલે આપણે આગળ એક MCQ માં જોયું છે, એવેનો વક્ર. ઓક્સિન છે એ વનસ્પતિના પ્રકાંડનું પ્રકાશાવર્તનનું નિયમન કરે છે. એટલે કે પ્રકાંડ સૂર્યપ્રકાશની દિશામાં વૃદ્ધિ પામે એને આવર્તનીય વૃદ્ધિ કહેવાય, જે ઓક્સિનનું કાર્ય છે. પછી પુષ્પ સર્જન, પુષ્પો ઉત્પન્ન કરવા. ફળ નિર્માણ અને બીજ નિર્માણ એટલે ફળ અને બીજ ઉત્પન્ન કરવા. બીજાંકુરણની ક્રિયા, ઘા રૂઝવવાની ક્રિયા, અજૈવિક તાણ અને સુષુપ્તતા અને પતન. તો 11 કાર્યો આપેલા છે. હવે એના માટેના A, B, C, D 4 ઓપ્શન અહીં આપેલા છે. તો પહેલા ઓપ્શન એ લઈએ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોનું કાર્ય દર્શાવતા અંતઃસ્ત્રાવ. તો અહીં વૃદ્ધિ પ્રેરકમાં પહેલું, બીજું, સાતમું અને નવમું. તો પહેલું, બીજું, સાતમું અને નવમું. તો પહેલું કોષ વિભાજન અને કોષ વિસ્તરણ, એ તો બરોબર છે. કોષ વિભાજનની ક્રિયા સાઇટોકાઇનિન દ્વારા થાય, વૃદ્ધિ પ્રેરક છે. પછી સાતમું જે છે બીજાંકુરણ. તો બીજાંકુરણની ક્રિયા છે એ પણ જિબ્રેલિન દ્વારા થાય, તો એ પણ ઓકે છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન. પછી નવમું, તો નવમું છે અજૈવિક તાણ. તો વનસ્પતિમાં પાણી ઘટી જાય એટલે કે જળતાણ ઉત્પન્ન, તો એ વનસ્પતિમાં અજૈવિક તાણ છે. અજૈવિક તાણ અને વનસ્પતિમાં ઘા રૂઝવવાની ક્રિયા માટે ઇથિલિન જવાબદાર છે. અજૈવિક તાણ અને ઘા રૂઝવવાની ક્રિયા માટે વનસ્પતિમાં ઇથિલિન જવાબદાર છે. તો ટેક્સ્ટબુકમાં એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી આપણી NCERTની ટેક્સ્ટબુકમાં કે અજૈવિક તાણ માટે અને ઘા રૂઝવવા માટે ઇથિલિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. પણ આ કાર્યોના બધા નામ આપેલા છે, તો એમાં અજૈવિક તાણ અને ઘા રૂઝવવાની ક્રિયા માટે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ જવાબદાર છે.
પણ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો બે છે, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. તો ઘા રૂઝવવાની ક્રિયા અને અજૈવિક તાણ એના માટે ઇથિલિન જવાબદાર છે, જે વૃદ્ધિ અવરોધક છે. એટલે ઓપ્શન એ નહીં આવે. હવે ઓપ્શન બી જો 8મું 9મું 10મું 11. તો 8મું શું કહે છે? ઘા રૂઝવવાની ક્રિયા. પહેલા તો અહીંયાથી જ ખોટું છે. હમણાં જ વાત કરી, ઘા રૂઝવવાની ક્રિયા ઇથિલિન દ્વારા થાય વનસ્પતિમાં. ઇથિલિન તો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. પછી કદાચ ચાલો આપણે ઇથિલિનને વૃદ્ધિ પ્રેરકમાં પણ મૂકી શકીએ. પણ 9મું અજૈવિક તાણ, તો એ પણ ઇથિલિન દ્વારા થાય. 10મું અને 11મું સુષુપ્તતા અને પતન. પતન એટલે પર્ણપતન, ફળ પતન. વનસ્પતિના પર્ણો પીળા થઈ પાનખર ઋતુમાં ખરી જાય અને પર્ણપતન કહેવાય. તો પર્ણપતન, ફળ પતન વગેરે જેવી ક્રિયા માટે ઇથિલિન અને એબ્સિસિક એસિડ જવાબદાર છે. જ્યારે વનસ્પતિના પર્ણો લીલાછમ ત્યારે વનસ્પતિના પર્ણમાં ઓક્સિન ને સાયટોકાઇનિન જેવા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોનું પ્રમાણ વધારે હોય, એટલે પર્ણો એકદમ લીલાછમ હોય, તંદુરસ્ત હોય અને વૃદ્ધિ પામતા હોય. પણ એ જ પર્ણ પીળું થઈ જાય અને પતન થવાનો સમય નજીક આવે ત્યારે એમાં ઇથિલિન અને એબ્સિસિક એસિડનું પ્રમાણ વધી જાય, એટલે પર્ણ પતન પામે, ખરી જાય, નીચે પડી જાય. તો સુષુપ્તતા અને પતન, પતન એટલે પર્ણપતન, પર્ણનું ખરી જવું, ફળનું ખરી જવું, એના માટે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ જવાબદાર છે. એટલે આ ઓપ્શન બી પણ નહીં આવે, કારણ કે 10મું અને 11મું જે કાર્ય છે એ આમ તો આ પણ ગણીએ તો આ બધા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવોના કાર્યો છે. 8મું 9મું 10મું અને 11. હવે ઓપ્શન સી એમ કે છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6મું અને 7મું એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોના કાર્ય છે. તો જોઈ લઈએ. કોષ વિભાજન અને કોષ વિસ્તરણ, સાયટોકાઇનિન વૃદ્ધિ પ્રેરક. નિર્માણની રીત, તો નિર્માણની રીત એટલે તમને હમણાં વાત કરી કે વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્રનું નિર્માણ થાય તો એ નિર્માણની રીતનું કાર્ય થયું. તો નિર્માણની રીત એ વનસ્પતિમાં ઓક્સિન દ્વારા થાય છે, વૃદ્ધિ પ્રેરક. આવર્તનીય વૃદ્ધિ ઓક્સિન દ્વારા, વૃદ્ધિ પ્રેરક. પુષ્પ સર્જન, ફળ નિર્માણ અને બીજ નિર્માણ, તો ફળ નિર્માણ, બીજ નિર્માણ વગેરે ઓક્સિન દ્વારા થાય તો એ વૃદ્ધિ પ્રેરક. બીજાંકુરણની ક્રિયા જિબ્રેલિન દ્વારા થાય, બીજાંકુરણની ક્રિયા જિબ્રેલિન દ્વારા થાય તો એ વૃદ્ધિ પ્રેરક. પછી ઘા રૂઝવવાની ક્રિયા અજૈવિક તાણ એ બંને ઇથિલિન દ્વારા, સુષુપ્તતા અને પતન એ ઇથિલિન અને એબ્સિસિક એસિડ બંને દ્વારા. એટલે આ જે 4 કાર્યો છે 8મું 9મું 10મું 11મું એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ દ્વારા. એટલે અહીં સી આન્સર આવશે. તો આન્સર સી. હવે ઓપ્શન બી જોવાનો કોઈ મતલબ નથી, પણ છતાંય ખ્યાલ આવે છે કે અહીંયા જે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6મું, 7મું એ તો વૃદ્ધિ પ્રેરકના છે, પણ 9મું અને 10મું એટલે કે અજૈવિક તાણ અને સુષુપ્તતા એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવના કાર્યો છે. એટલે ચોથો ઓપ્શન ડી એ નહીં આવે. એટલે ફાઇનલ આન્સર સી. ચલો એમસીક્યુ. નીચેના વાક્યો વાંચો અને તેમાંથી ખોટા વાક્યો શોધો. તો પહેલું છે સાયટોકાઇનિન પ્રાથમિક રીતે કોષ વિભાજન સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે. સાચું છે. સાયટોકાઇનિન કોષ વિભાજન માટે જવાબદાર છે. આમ તો કોષ વિભાજનમાં કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન એવા બે મેઇન તબક્કા હોય. એમાં કોષ રસ વિભાજનને સાયટોકાઇનેસિસ કહેવાય. એના માટે સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે, એટલે નામ પડ્યું સાયટોકાઇનિન. તો સાયટોકાઇનિન પ્રાથમિક રીતે કોષ વિભાજન સાથે સંકળાયેલો છે. તો પહેલું વાક્ય છે એ સાચું છે. પછી C2H4 એટલે ઇથિલિન જે વાયુમય અંતઃસ્ત્રાવ છે. તો C2H4 ઇથિલિન બીજ અને કલિકાની સુષુપ્તતાને તોડે છે. સાચું વાક્ય છે. આમ તો ઇથિલિન વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે, પણ એ બીજ અને કલિકાની સુષુપ્તતાને તોડે છે, સુષુપ્તતાને દૂર કરે છે, એટલે એનું વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય છે. એટલે ઇથિલિનને આપણે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક બંને ગ્રુપમાં રાખીએ છીએ. એબ્સિસિક એસિડ ABA એ વાયુરંધ્ર ખુલવાની ક્રિયાને ઉત્તેજે છે. આ ખોટું વાક્ય છે. એબ્સિસિક એસિડ જલતાણની પરિસ્થિતિમાં વનસ્પતિના વાયુરંધ્ર બંધ કરાવી દે. તો એબ્સિસિક એસિડ જલતાણની પરિસ્થિતિમાં વનસ્પતિના વાયુરંધ્ર બંધ કરાવી દે
એટલે વધુ પડતું ઉત્સેદન ન થાય અને વનસ્પતિ વધુ પાણી ન ગુમાવે. એટલે ત્રીજું વાક્ય ખોટું છે. ચોથું, C2H4 એટલે ઇથિલિન મગફળીના બીજાંકુરણની શરૂઆત કરાવે અને બટાકાના ગ્રંથિલનું અંકુરણ પ્રેરે છે. આ સાચું વાક્ય છે. અને પાંચમું, એબ્સિસિક એસિડ એ જિબ્રેલિક એસિડ એટલે જિબ્રેલિન ને સમાન અંતઃસ્ત્રાવ છે. આ પણ ખોટું વાક્ય છે. કેમ? તો એબ્સિસિક એસિડ અને જિબ્રેલિક એસિડ પરસ્પર વિરોધી અંતઃસ્ત્રાવો છે. એકબીજાના સમાનાર્થી અંતઃસ્ત્રાવો નથી, મતલબ સમાન કાર્યો કરતા અંતઃસ્ત્રાવો નથી, પરંતુ એકબીજાથી વિરુદ્ધ કાર્યો કરતા અંતઃસ્ત્રાવો છે. કેમ? તો એબ્સિસિક એસિડ છે એ બીજાંકુરણની ક્રિયા અવરોધે છે અને જિબ્રેલિક એસિડ છે એટલે કે જિબ્રેલિન છે એ બીજાંકુરણની ક્રિયા પ્રેરે છે. એટલે કોઈ બીજને જમીનમાં ઉગાડવામાં આવે અને બીજ ઉગી જાય અને તેમાંથી છોડ ઉત્પન્ન થાય તેને બીજાંકુરણ કહેવાય. તો બીજાંકુરણની ક્રિયા માટે જિબ્રેલિક એસિડ એટલે કે જિબ્રેલિન જવાબદાર છે અને બીજાંકુરણની ક્રિયા અટકાવવા માટે એબ્સિસિક એસિડ જવાબદાર છે. તો આ બંને પરસ્પર વિરોધી કાર્યો છે. એબ્સિસિક એસિડ બીજાંકુરણ અવરોધે, જિબ્રેલિક એસિડ બીજાંકુરણ પ્રેરે. એટલે પરસ્પર વિરોધી અંતઃસ્ત્રાવો છે. અહીં આપ્યું છે કે સમાન અંતઃસ્ત્રાવ છે, એટલે પાંચમું વાક્ય પણ ખોટું છે. એટલે સેન્ટેન્સ નંબર 3 અને સેન્ટેન્સ નંબર 5 બરોબર, બંને બોથ આર ઇનકરેક્ટ, બંને ખોટા વાક્યો છે. એટલે અહીં પણ આન્સર સી આવશે. તો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને 15મું ચેપ્ટર પણ અહીં પૂર્ણ થાય છે.